તો કેમ છો મારા મારું નામ છે અને તમારું સ્વાગત છે એચએમટી બોયમાં. હા, તો હું તમને કહી દઉં, આ એચએમટી બોયમાં મારો પહેલો વિડીયો છે અને મારી ફર્સ્ટ ચેનલ હતી ધ ધ્રુવ સ્ટોરી. એ કોઈ કારણોસર બંધ થઈ ગઈ એટલે મેં નવી ચેનલ ચાલુ કરી છે એચએમટી બોય. તો આજનો વિડીયો એચએમટી બોય માટે ફર્સ્ટ જ છે મારા માટે. અને આ ચેનલનું નામ એચએમટી બોય કેમ રાખ્યું? કારણ કે કોઈ ચેનલનું નામ મળતું ન હતું અને બિલોંગ જે સિટીમાં રહું છું એ સિટીનું જ છે એચએમટી બોય એટલે. અને આજનો વિડીયો છે ટાઈપ્સ ઓફ પીપલ ઇન ઉત્તરાયણ. તો તમને ખબર જ હશે, આજે છે 26 ઓક્ટોબર 26/10 અને દિવાળી પતી ગઈ છે અને ઉત્તરાયણ નજીક જ છે. 2 મહિનાની વાર છે હજી. તો ઉત્તરાયણ નજીક જ છે, ઉત્તરાયણ નજીક જ છે ને, એટલે મેં વિચાર્યું કે વેકેશન છે અત્યારે મારે તો સ્કૂલમાં, અને મેં વિચાર્યું હતું કે જેવું પરીક્ષા પતે એવું મારે સ્ટાર્ટ કરી દેવાનું બ્લોગિંગ. પણ ના થયું. બહુ જ દિવાળીમાં તો તમને ખબર જ હશે, ફટાકડા ફોડવાના આ કરવાનું. તો હવે ઉત્તરાયણમાં હું સ્ટાર્ટ કરું છું મારા એચએમટી બોયમાં. તો જો આ વિડીયો કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટમાં કહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ છે એવા લોકો કે જેમને પતંગમાં ખાલી દોરી બાંધતા જ આવડતી હોય, ચગાવતા ના આવડતું હોય. તો જો નયા ભાઈ હા ફાટો હું કોણા પાડ દઉં છું. હા, તો હવે એવા છોકરાઓ આવ્યા કે જેને પતંગ ચગાવતા ન આવતું હોય. તો જોઈ લો. તો હવે એવા છોકરાઓ જેને ખાલી પતંગ ચગાવતા જ આવડે. તો જોઈ લો. એવા છોકરાઓ આવશે કે જે એક્સપર્ટ હોય ઉત્તરાયણના, એટલે કે બધું જ ખબર હોય. તો જોઈ લો. આ પતંગ છે ને ગોથમલો હે, લખી જોઈ લેજો ભાઈ. આ પતંગ છે ને ગોળ ફરશે બહુ આમ કિનારે હોય કિની બધું ડોય ની વાળું. ના ના ભાઈ, સેલો ટેપ લગાવી પડે. હાલે એમ તો હવે દઉં છું. હવે એવા કે જે આમ ગોથમનો પતંગ હોય ને, કે એકદમ સ્થિર ના રહેતો હોય, વળી જતો હોય આ બાજુ ફાટી ગયો હોય એટલે. તો એવા લોકો શું કરે કે ટેપ લગાવે અને સ્થિર કરી દે. તો જોઈ લો. પતંગ ગોથમ લગાવી છે, નીચે ઉતાર દે. લે સ્થિર કરી દઉં. હા, સ્થિર કરી ટેપ લાવે. હા કરી દઉં, સ્થિર કરી દઉં. તો આ પતંગ છે. તો ગાઈસ આ પતંગ આવો અને આ પતંગ ઉપર અહીં ઉપર લગાવી દેવાની છે. એ થોડી સીધી જાય હોય ને તો ના ચાલે. એટલે પછી નીચે પકડી અને સાઈડમાં આવી જવાનું. તમને પતંગ મૂકી દે ને ના સુનિયા પતંગ લગાવવાનો છે. ઈ નહીં આવડે સુનિયા આવડે. પતંગ લગાવવાનો કે એ નથી લગાવવાનો. તો લાગી જઈ શકે. પતંગ લગાવવાનો રેડી. તો પતંગ લગાવવાનો રેડી છે. તો ભાઈ દીધો પતંગ લગાવો. તો કઈ વસ્તુ ઇમ્પ્રૂવ કરો. એક આવે. ભાઈ પતંગ ને પડી જાય. તમે જલ્દી કે દુલા કરો. પતંગ પડી ગયું. ગાઈસ પતંગ ને ચપટો કે લગાવી દીધો. તો આનું કેટલા લોસાઈ દે હું મોટો નાખી દે. એ પણ જોરમાં લાગી એવું મન લાગે છે. અને
એક મસ્ત કાંડ થઈ ગયો. હવે થોડી હું સાબરકાંઠામાં રહું છું એટલે સાબરકાંઠા ભાષા બોલું. તો એક મસ્ત કાંડ થઈ ગયો છે. ટ્રાયપોડ હતું, ટ્રાયપોડ જેને હું વિડીયો ઉતારતો હતો. હું તમને બતાવું બરાબર. અહીં મેલ્યો તો કેમ આ ટ્રાયપોડ અહીંયા હતો અને મોબાઈલ અહીં ભરાઈ દીધો. આમ ભરાઈ દીધો. 2 વાર ને તો પડે. ત્રીજી વાર બસ મસ્ત ટ્રાય કરી ઓમ રાખ્યું. એ આ ઓમ પડે ને એટલે આ મન લાગ્યું તું એમ કહી છે ને એટલે નહીં પડે. પડ્યું ને ટ્રાયપોડ તૂટી ગયું. આ જોઈ શકો છો. આ ટ્રાયપોડ હવાઈથી તૂટી ગયું કારણ કે ટ્રાયપોડ તૂટી ગયું. હવે ફેવિક્વિકથી ચોંટાડી દે એટલે ખબર ના પડે. તો અને જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જેટલો થાય એટલો શેર કરી દેજો. આ તો ટાઈપ્સ ઓફ પીપલ ઇન ઉત્તરાયણ, પણ થોડા આપણા વિડીયો વ્લોગ જેવો રાખ્યો તો એ જેને મજા આવે. હવે આવી જશે 27 ઓક્ટોબરે આ વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં. તો HMT બોય તો બહુ જ મજા આવી આ વિડીયોમાં. તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.